મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં એકાદશીનું મહત્ત્વ શું છે અને તેની વાર્તા શું છે તેના વિશે જાણીશું. કાર્તક માસની શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી અગિયારસ કહેવામાં આવે છે, જેને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. બ્રહ્માજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, હવે તમે પાપ નષ્ટ કરવાવાળી તથા પુણ્ય મુક્તિને દેનારી પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય સાંભળો. ભગીરથી ગંગા મનુષ્યને ત્યારે ફળ આપે છે જ્યાં સુધી કાર્તક માસની પ્રબોધિની એકાદશી આવતી નથી. તીર્થ, નદી, સમુદ્ર આદિ ત્યાં સુધી ફળ આપે છે. પ્રબોધિની એકાદશી આવતી નથી. કાર્તક માસ શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીનું વ્રત નું ફળ 1,000 અશ્વમેઘ 100 રાજસૂય યજ્ઞોના ફળ બરાબર હોય છે. નારદજીએ પૂછ્યું કે હે પિતા, એક સંધ્યાએ ભોજન કરવાથી, રાત્રિના ભોજન કરવાથી તથા આખો દિવસ ઉપવાસ કરવાથી કયું ફળ મળે છે તે તમે સમજાવો. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, એક સંધ્યાએ ભોજન કરવાથી 1 જન્મનું તથા 1 રાત્રિના ભોજન કરવાથી 7 જન્મના સમસ્ત પાપ નષ્ટ થાય છે. જે વસ્તુનું ત્રિલોકમાં મળવું દુષ્પ્રાપ્ત છે તે વસ્તુ પ્રબોધિની એકાદશીના વ્રતના પ્રભાવથી પ્રાપ્ત થાય છે, તથા સુમેરુ પર્વતના સમાન કઠિન પાપ ક્ષણ માત્રમાં જ નષ્ટ થઈ જાય છે. અનેક જન્મોના પૂર્વજન્મના કરેલા ખરાબ કર્મોને પ્રબોધિની એકાદશીનું વ્રત ક્ષણભરમાં નષ્ટ કરી દે છે. જે મનુષ્ય પોતાના સ્વભાવ અનુસાર આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે છે તેને પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. હે મુનિવર, જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક થોડું પણ પુણ્ય કરે છે તે પુણ્ય પર્વતના સમાન અટલ હોય છે. જે પોતાના હૃદયમાં અંદર એવું ધ્યાન કરે છે કે પ્રબોધિની એકાદશીનું વ્રત કરીશ, તેના 100 જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું રાત્રિ જાગરણ કરે છે એમને વીતેલી તથા આવનારી 10 પેઢી વિષ્ણુ લોકમાં જઈને વાસ કરે છે અને સ્વર્ગમાં જઈને સુખ ભોગવે છે. બ્રહ્મહત્યા આદિ મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રિએ જાગરણ કરવાથી નષ્ટ થાય છે. સમસ્ત તીર્થોમાં જવાથી તથા ગાય, સુવર્ણ, ભૂમિ આદિનું દાનનું ફળ કાર્તક માસની શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીના રાત્રિના જાગરણના ફળ બરાબર હોય છે. આ સંસારમાં એ મનુષ્યનું જીવન સફળ છે જેણે પ્રબોધિની એકાદશીના વ્રત દ્વારા પોતાના કુળને પવિત્ર કર્યું છે. સંસારમાં જેટલા પણ તીર્થોની આશા કરવામાં આવે છે તે બધા પ્રબોધિની એકાદશીનું વ્રત કરનારના ઘરમાં રહે છે. મનુષ્ય સમસ્ત કર્મોનો ત્યાગ કરતા ભગવાનની પ્રસન્નતા માટે કાર્તક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત કરવું જોઈએ. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તે ધનવાન, યોગી, તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર હોય છે, કારણ કે આ એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. આ વ્રતના પ્રભાવથી કાયિક અને માનસિક પાપ નષ્ટ થાય છે. જે વ્યક્તિ આ એકાદશીના દિવસે ભગવાનની પ્રાપ્તિ માટે દાન, તપ, હોમ, યજ્ઞ આદિ કરે છે તેને અક્ષય પુણ્ય મળે છે. પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાથી બાળ, યૌવન, વૃદ્ધાવસ્થાના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. આ એકાદશીની રાત્રિએ જાગરણ કરવાથી ફળ સૂર્યગ્રહણના સમયે સ્નાન કરવાના ફળથી સહસ્ત્ર ગણું અધિક હોય છે. મનુષ્ય જન્મથી લઈને જે પણ પુણ્ય કરે છે તે પુણ્ય પ્રબોધિની એકાદશીના વ્રતનું પુણ્ય સામે વ્યર્થ છે. કાર્તક માસમાં ભગવાન દાન આદિથી જેટલા પ્રસન્ન નથી થતા જેટલા કે શાસ્ત્રોની કથા સાંભળવાથી પ્રસન્ન થાય છે. કાર્તક માસમાં જે મનુષ્ય ભગવાનની કથા થોડી ઘણી પણ વાંચે છે અથવા સાંભળે છે તેને 100 ગાયોનું દાનનું ફળ મળે છે. જે મનુષ્ય પોતાના કલ્યાણ માટે વિષ્ણુ ભગવાનની કથા સાંભળે છે તે પોતાના કુટુંબનો ઉદય કરીને 1,000 ગોદાનનું ફળ મેળવે છે. મનુષ્ય
પ્રબોધની એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની કથા સાંભળે છે તેની 7 દ્વીપોના દાનનું ફળ મળે છે. આ પરથી નારદજી બોલ્યા, હે બ્રહ્માજી, હવે તમે મને એકાદશીનું વ્રતનું વિધાન કહો અને કેવું વ્રત કરવાથી કયું પુણ્ય મળે છે તે પણ મને સમજાવો. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, આ દિવસે મનુષ્યએ વહેલા સવારમાં ઉઠવું જોઈએ અને નદી, તળાવ કે કૂવા ઉપર સ્નાન કરીને વ્રતનો નિયમ ગ્રહણ કરવો જોઈએ. એ સમયે ભગવાનને વિનય કરવો જોઈએ કે હે ભગવાન, આજે હું નિરાહાર રહીશ અને બીજે દિવસે ભોજન કરીશ, તેથી તમે મારી રક્ષા કરો. આ રીતે વિનંતી કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ અને વ્રતનો પ્રારંભ કરવો જોઈએ. એ રાત્રિના સમયે ભગવાનની સમીપ નૃત્ય, ભજન, કીર્તન કરવા જોઈએ. પ્રબોધની એકાદશીના દિવસે કૃપણતાનો ત્યાગ કરી અને ઘણા પુષ્પ, અગરબત્તી, ધૂપ આદિથી ભગવાનની આરાધના કરવી જોઈએ. શંખના જળથી ભગવાનને અર્ઘ આપવો જોઈએ. તેનું ફળ તીર્થદાન આદિથી કરોડ ગણું વધુ થાય છે. જે મનુષ્ય અગસ્ત્ય પુષ્પથી ભગવાનની પૂજા કરે છે તેની સામે ઇન્દ્ર પણ હાથ જોડીને ઊભા રહે છે. કારતક માસમાં જે બીલીપત્રથી ભગવાનની પૂજા કરે છે અંતમાં તેને મુક્તિ મળે છે. કારતક માસમાં જે મનુષ્ય તુલસી પત્રથી ભગવાનની પૂજા કરે છે તેના 10,000 જન્મના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ માસમાં શ્રી તુલસીજીના દર્શન કરે છે, તેને સ્પર્શ કરે છે, ધ્યાન કરે છે અથવા કીર્તન કરે છે, રોપે છે અથવા સેવા કરે છે, તે 10,000 કોટી યુગ સુધી ભગવાનના ઘરમાં રહે છે. જે મનુષ્ય તુલસીના છોડ લગાવે છે તેના કુટુંબમાં જે પેદા થાય છે તે પ્રલયના અંત સુધી વિષ્ણુ લોકમાં રહે છે. જે ભગવાનની કદમ પુષ્પથી પૂજા કરે છે તે યમરાજના દુઃખોને મળવતું નથી. જે ગુલાબના પુષ્પથી ભગવાનની પૂજા કરે છે તેને મુક્તિ મળે છે. જે મનુષ્ય બકુલ અને અશોક ફૂલોથી ભગવાનની પૂજા કરે છે તે અંતકાળ સુધી શોકથી રહિત થાય છે. જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની સફેદ અને લાલ કરેણથી પૂજા કરે છે તેના ઉપર ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની દુર્વાદળથી પૂજા કરે છે તે પૂજાના ફળથી 100 ગણું ફળ મેળવે છે. જે ભગવાનની સમીપથી પૂજા કરે છે તે ભયાનક યમરાજના માર્ગને સરળતાથી પાર કરે છે. જે મનુષ્ય ચંપક પુષ્પથી ભગવાનની વિષ્ણુની પૂજા કરે છે તે આવાગમનના ચક્રથી છૂટી જાય છે. જે મનુષ્ય સુવર્ણનો બનેલ કેતકી પુષ્પ ભગવાનને ચડાવે છે તેના કરોડો જન્મના પાપ નષ્ટ થાય છે. જે મનુષ્ય ભગવાનને પીળા રક્તવર્ણ કમળના સુગંધિત ફૂલોથી પૂજા કરે છે તેને શ્વેત દ્વીપમાં સ્થાન મળે છે. આ રીતે રાત્રિમાં ભગવાનની પૂજા કરીને પ્રાતઃકાળ શુદ્ધ જળથી નદીમાં સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી ભગવાનની પ્રાર્થના કરી પૂજા કરવી જોઈએ. આના પછી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી, તે પછી ભોજન ગાય તથા દક્ષિણાથી ગુરુની પૂજા કરવી જોઈએ. બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ. જે મનુષ્ય આ વ્રત ભૂમિશયન કરે છે તે બધી વસ્તુઓ સહિત શય્યાદાન કરવું જોઈએ. તેણે મૌન ધારણ કરતા સવર્ણ સહિત તલદાન કરવું જોઈએ. જે મનુષ્ય કારતક માસમાં ઉપાહન ધારણ કરતા નથી તેણે ઉપાહન દાન કરવું જોઈએ. જે આ માસમાં નમક ત્યાગ કરે છે તેમણે શક્કર દાન કરવું જોઈએ. જે મનુષ્ય નિત્ય પ્રતિદેવ મંદિરોમાં દીપ પ્રગટાવે છે તેમણે સુવર્ણ તથા તાંબાના દીપને ઘી તથા બત્તી સહિત દાન કરવું જોઈએ. જે મનુષ્ય ચતુર્માસમાં કોઈ વસ્તુનો ત્યાગ કરે છે તે વસ્તુનું દાન કર્યા બાદ તે પુનઃ ગ્રહણ કરવી જોઈએ. જે મનુષ્ય પ્રબોધની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે એને અનંત સુખ મળે છે અને અંતમાં તે સ્વર્ગમાં જાય છે. રીતે કારતક માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી માનવીના સમસ્ત દુઃખનો અંત આવે છે. તેના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે
અને જીવે ત્યાં સુધી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.